હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, એસટી નિગમ એટલે કે જીએસઆરટીસી આપણે જે ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર જે નિગમ જે છે એની અંદર ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક અને ક્લાર્ક કક્ષાની કુલ 11,000 જેટલી 11,000 કરતાં પણ વધારે ઉમેદવારોની ભરતી જે છે એ આવનારા સમયમાં કરવામાં આવનાર છે. તો એના વિશેના ન્યૂઝ જે છે આ વિડીયોની અંદર આપણે જોવાના છે, જે સમાચાર પત્રની અંદર આ પ્રસિદ્ધ થયેલા. તો એના વિશે આપણે વાત કરીશું. અને વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરજો. તમારે કોઈ ડાઉટ હોય તો કમેન્ટની અંદર જરૂર બતાવજો. જો આવા સમાચારની અંદર પ્રસિદ્ધ થયેલું એમાં લખવામાં આવે છે કે આધુનિક ટેકનોલોજી ધરાવતી 1750 ડિલક્સ અને 400 મિની બસ એમ કુલ 1850 નવી બસો પ્રજાની સેવામાં મૂકવામાં આવશે. આ માટે 766 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 200 નવી પ્રીમિયમ એસી બસ અને 10 સંચાલન મૂકવામાં આવશે. આ બધું થતાં 25 પ્રવાસી અને યાત્રાધામ સ્થળોને સાંકળમાં 360 કરોડની જોગવાઈ કરવામાં આવશે. સુરત ખાતે બની રહેલા મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ ઓફ પ્રોજેક્ટ માટે 185 કરોડની જોગવાઈ કરવામાં છે. અને આ બધાય માટે એસટી નિગમની અંદર ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક અને ક્લાર્ક કક્ષાની અંદર ટોટલ 11,000 કરતાં પણ વધુ ઉમેદવારોની ભરતી જે છે હાલમાં પ્રગતિમાં છે. ટૂંકમાં 11,000 કરતાં પણ વધારે ઉમેદવારોની ભરતી કરવા માટે હાલમાં એની પ્રોસેસ જે છે એસટી નિગમે ચાલુ કરેલી છે. ઓકે, તો આ બાબતે આપણે ધ્યાન રાખીને આની તમે જે કંડક્ટર, મિકેનિક અથવા ક્લાર્કની જે છે એ પરીક્ષાની તમે તૈયારી કરી શકો છો. ઓકે, અને કંડક્ટરની પણ કદાચ નવી ભરતી જે છે આવવાની શક્યતા છે. તો જે લોકો પાસે જે કંડક્ટરનું લાઇસન્સ ના હોય તો એ પણ કઢાવીને રાખી શકે છે, જેને સારા ટકાવારી થતી હોય 12માની અંદર.